મેકઅપ ફિક્સરમાં છે, રિમૂવરમાં છે, ફેસ સિરમમાં હારામાં સારી બધી ક્વોલિટી છે. આ જો આ લુમી ક્રીમ લેકની સૌથી હેવી વસ્તુ, આ મોઇશ્ચરાઇઝર મૂવ્સ બધું છે. રનિંગ વસ્તુ, સિંદૂર તેલ પાવડર બધી રનિંગ વસ્તુ આપણે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાએ? મજામાં? જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. વિડીયોની શરૂઆત તો આજ રાતે કરી છે, દિવસે તો કાંઈ આખો દી નહોતું કર્યું. એમાં એવું છે, એક ફેમિલી આવ્યું છે, આપણા વિડીયો જોતા છે, આપણને આજ આપણું ઘર ગોતતા ગોતતા આવ્યા છે, એટલે ક્યાંક ભાડ્યા છે, બધે પૂછીને જોવા આવ્યા. એટલે અત્યારમાં આપણે વિડીયોની શરૂઆત કરી છે. ઘરે આવી ગયા છે મહેમાન, એ બધા હાટું લાવ્યા છે આઈસ્ક્રીમ. બધા આવી ગયા છે ઘરે મહેમાન, ગોતતા ગોતતા આવેલા છે. આ બેન ને ભાઈ ઘર એક દીકુ નાનું છે, જો એને હાટું રાત આવ્યા છે, એટલે અત્યારમાં આઈસ્ક્રીમ ની આ ઠંડી છે ને તો આઈસ્ક્રીમ રાત લઈ આવ્યા. અને આ લોકો અચાનક થી તે સરપ્રાઈઝ આપી દીધી અમને. કા હું કેશો અમાર વિડીયોમાં? હે વિડીયો નો બનાવતા હોય એટલે બોલવાનું ફાવે તો નહીં. થોડીક શરમ આવે પણ હા મસ્ત વિડીયો બનાવે છે ભાવબેન. હા, એ બેન દરરોજ વિડીયો જોવે છે એમ કહે છે અમારે. મારા વિડીયો જોઈને ગોતતા ગોતતા ઘરે પહોંચી ગયા એવું થયું છે. તે રાજને કહું, હું કહું અત્યારે વિડીયો ચાલુ કરી દો, અત્યારે ચાલુ કરવાનું એ કારણ. કા ઝીનુબેન તમારે કહેવાનું છે કાંઈ નહીં? કહેવાનું એમાં એવું હોય, ઝીનુબેન ને તો હું આઈસ્ક્રીમ આવી ગયો ને એટલે આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દીધું છે, એટલે એ કાંઈ નહીં બોલે અત્યારમાં. લાવ તમારે એમાં. કાંઈ નહીં, હાલો ફેમિલી તો આવી જાઓ તમે બધા પણ આઈસ્ક્રીમ ખાવા. અમે બધા આઈસ્ક્રીમ ખાઈ લેવી હવે. મહેમાનને અત્યારમાં આઈસ્ક્રીમ ખવડાવી, થોડાક વહેલા આવ્યા તો જમવાનું કરી દે. ખવડાવતા. તળેલી રોટલી અને શાક. કાજીનું શું કેવું છે તારે? ખાવું છે ને? ખાઈ લેવી. ખબર પડી ગયું છે જીવન શાક ઢોળાશે તો આજે વિડીયો તો ચાલુ જાણે કરી જ દીધો હતો, તો મેં કીધું હાલો ખાવાનું છે અત્યારે ખાઈ લેવી. અને એ લોકો છે ને શું કહેવાય કે એ પેલા પણ અમારા ઘરે આવ્યા હશે. જો કે હું આગળના વિડીયોમાં કામરેજ ગઈ હતી ને, તો એ લોકો અહીંયા આવ્યા હતા. આવીને પછી વહી ગયા હતા, અહીંયા કોઈ હતું તો નહીં. તો પછી એણે કીધું કે અમે આવ્યા હતા પણ તમે કોઈ હતા નહીં એમ. કેમ કે એને કોઈ કોન્ટેક્ટ નહોતો કર્યો, આમનામ જ આવ્યા હતા. એ લોકોને એ અમારા આજુબાજુમાં જ રહે છે એરિયામાં, એટલે એને ખબર હોય આની, એટલે એ આવ્યા હતા. તો પછી સાંજે જ વિડીયો શરૂ કરી દીધો હતો, એવું કર્યું હતું. મજા આવે એમ, કોઈક આવે તો સબસ્ક્રાઈબર મળવા આવે તો આમ અલગ જ ખુશી થાય ને એમ. આ તો પાછા એકદમથી સરપ્રાઈઝ મળી ગઈ અમને. એવું છું કાળજી ન. હાલો ખાઈ લેવી. ગુડ મોર્નિંગ હો બધાને. આજ તો પાછા 9:30 થયા. રાજ હમણાં જસ્ટ ગયા જ છે, બધું જ કામ બાકી છે. આજ નિરાત હતી, ટિફિન ને એવું કાંઈ હતું નહીં કરવાનું. બન્યા રહેજો હાલો આગળના વિડીયોમાં, આગળ કન્ટિન્યુ. કા ખાવામાં છે ને મેથીનું શાક, મેથી કડવી મેથી. અને જીનું જો ભાખરી કેમ ખાઈ નાખી છે અડધી. ફેમિલી 5 વાગ્યા છે અને આમાં જીનું શું સાંજલા લાવી છે, બધા ભેગા કરે ઢોળવા છે. સોટાડી દો. આ બાજુ તડકો આવે છે અહીંયા, આ બાજુ જીનું ને સાંજલો લગાડવો છે. અને અમે છે ને રાજની વાટે છીએ, જાવું છે કપડાનું દટક્યું છે ને આપણે, બીજું શું હોય કાજીનું, તો કપડાં લેવા જવું છે. પણ રાજને છે ને આજ એ કે રજા નથી આપતા, તે મન કે 6, 6:30 આવું ને પછી કપડાં લેવા જાય એમ કહે છે. કપડાં તો બહુ હાલ્યા. તો હું મારે થોડીક કંઈક વસ્તુ લેવાની હતી, દેશમાં મોકલવાની છે ને, દેશમાંથી તે છે તો જવાનું છે 2 વસ્તુ લેવા. તો એ આવે ને તઈ જ મેળ થાય. અને જો હું જીનું પછી હુતા ફોન જ જોતા હતા, એની વાટ જોતા હતા, આવે ને તો જાય એમ. એમાં જીનું બિંદી લગાવી છે, કેવી લાગે છે હે? કલરની બિંદી બધી. કા હમણાં રાજ આવે ને પછી આપણે જઈએ. અને જીનું તારે શું લેવાનું છે? શું લેવું તારે? હાલો આવી જાવ ખાવા. રાજની વાટે છે ને એ હજી ન થાય, 6 વાગી ગયા હજી ન થાય. જીનું તો લાઈ ખાઈ લેવી આપણે. અમને એમ હતું કે બહાર જઈએ તો કંઈ નાસ્તો ખાશું, પણ એ આવે તો નાસ્તો ખાવી ને. લેટ થઈ ગયું તો મેં કીધું ખાઈ જઈએ બીજું.
ભાખરી ને શાક. હા જીનુને ભાખરી મેં સોળી છે અને મારા મેં રોટલો સોળ્યો. સમસી લેતી આવી જા કે હાલ છે. મેથીનું શાક મને બહુ ભાવે. સૂકી મેથીનું આવે ને ખાંડ નાખીને બને એવું થોડું મજા આવે ખાવાની. અત્યારે છે ને ઓછું ખાવી 5 વાગે. દેશમાં બધા બહુ ખાય મજા આવે. દેશમાં હથવારો હોય ને મજા આવે ખાવાની. આ તો હું ઓછું આ ભૂખ જ ન લાગે એટલી બધી એમ થાય. દેશમાં લાગે મજા આવે એમ ખાવાની. સમસી મગાવી તો આખી ટોપલી ઊંચી કરીને લાવી. બોલો એ સમસી જડે નહીં હો. સમસી હોય ઉપર જ છે જો. તો અત્યારે મેળ આવ્યો. હાંજ પડી ગઈ ને હાંજ પડ્યા મેળ આવે. બોલો હજી મારે મહેંદી મૂકવાની છે એમાં. ક્યાં જવાનું છે એમ. હાલો કપડા લઈએ પેલા. આવી ગયા છે સોમભાઈ ના કપડા લેવા. સોમભાઈ હાટુ કપડા લેવાના છે અહીંથી. કેવા લેવાના? હે કેવા લેવાના? આ હું તો નાના નાના ટી શર્ટો છો. આ ગાયત્રીમાં આવ્યા અમે. કા ગાયત્રીની બજાર બતાવો. બજાર એમાં એવું હતું આખો દિવસ ચાલુ હતું કે નહીં એટલે કામે થઈ ગયું મોડું એટલે એ રજા પડી ને તો અત્યારમાં પછી લેવા આવ્યો છું. લેવી છે સોમભાઈ ને કેવા ગમે જોઈ. જીનુનું પેન્ટ લેવાનું હતું. જીનુનું છે ને આ પકડતો જીનુ. એક મિનિટ હો. આ જીનું ને જો આ જીનું 150 રૂપિયાનું. હા જોઈ કરી એમ જો. આલે તારું પેન્ટ. જીનું આવું પેન્ટ બહુ ગમે. હાલો હવે સોહમનું બાકી છે એનું લઈ આવી ગયા પાછા. દુકાન આજ ખુલ્લી હતી. આ બેન જો ને દુકાન બંધ કરી દે. આમાં શર્ટ છે. શર્ટ લેવું છે કે ટી શર્ટ લેવું છે? આ ટી શર્ટ છે જો. મેં તને ઓલા બે કીધે ને એ બે માં એક કલર લઈ લે. એ આ કલર છે સારું. આ કલર ને ઉભા રહ્યો એક મિનિટ. એમાં ડિઝાઇન સારી છે. આ ડિઝાઇન ને હાલો આ લેવાનું ફાઇનલ. એટલે આ ખોલું છું. ખોલવું શું લેવા? પણ નક્કી જ છે. તો પણ ખોલવું શું લેવા એમ બે આ જોવું તો પડે ને ખોલેલું. આપણે કલર પાસ ફાઇનલ કરી લે એમ પછી ખોલી દઉં. બ્લુ કલર નું લેવાનું છે તો લેવાનું છે આપણે તો. આ આવડું ટી શર્ટ છે થઈ રહી છે ને. આ હાચું જ ધોયે સડે જાય ને. હા ચડે. નાનું મોટું કરવું હોય તો લેતા આવજો તો બિલ્લો ન કાઢતા આવડો. હા વાંધો હવે નાનું મોટું ન થઈ વહી જશે. લેબર ન કાઢતા. પછી વિશાલમાં કપડા લેવા. વિશાલમાં જો આ દુકાનેથી સ્પેશિયલ અમે કપડા લેવી છે ઝાઝા ટકા. કેમ કે અમે અહીંયા રહેતા હીરાબાગ એટલે કાં જીનું. હા જો જીનું લેવાનું છે. તો જો અમે અહીંયા રહેતા ક્યાં લગીને અહીંથી જ કપડા લેતા. કાં અહીંયા જ લેવા આવતી આ કપડા. હા મસ્ત દુકાન છે. આવી જાયજો. સુરતમાં રહેતા હોય ને તો આવી જાયજો આ દુકાને. એકદમ સસ્તું છે અને સારું છે. મારા જીનું ને અહીંયા મોટી થઈને ત્યાં સુધી મેં અહીંથી જ કપડા લીધા છે બધા. નાના છોકરાના મોટાના બધાના ઓલા કપડા બતાવો મળી કેટલા જાય છે. મસ્ત મસ્ત છે જો. કુર્તી ટી શર્ટ તો બધી રીતનું મળી જાય વસ્તુ અહીંયા. વિશાલમાં દુકાન આવેલી છે. કા વિશાલ સોસાયટી વિશાલ નગરની માર્કેટ છે ને. હીરાબાગ. વિશાલ નગરની માર્કેટ બંધ રાઉન્ડ એટલે તરત જ છે બીજી ત્રીજી દુકાન ને બોર્ડ તો બતાડ્યું છે. બેનર જોઈ લેવાનું. આપણું નામ આપશો એટલે તમને ડિસ્કાઉન્ટ કરી દે. નાના છોકરાના ને છોકરાના બેયના મળી રહેશે. મોટાઓ માટે જો આવા નાઇટ ડ્રેસ હોતું હોય. ભાવમાં ફેર પડી જશે. ભાવમાં પડશે તે તમે એકવાર બરોડામાં જાજો ને પછી અહીંયા આવજો એટલે તમને ખબર પડી જશે. વસ્તુ સારી આવે છે. કલર બલર જાય એવા કપડા નહીં થતા. ઓલા બધા વહી જાય ને એવા. જો આવી ગયા છે આનું બધું લેવા. યાદી ચાલુ કરો. યાદી સ્ટાર્ટ કરો. બધું હેવી નેલ પોલિશ લેવા ભાઈ રહો બધું બતાવવા મળ્યા છે ને. આમાં બધું છે. આપણે પ્રાઇમર છે. હેવીમાં બધા સારા છે. પ્રાઇમર છે, ફાઉન્ડેશન છે, બધા મેક લાઇક બ્યુટીના, સ્વિસ બ્યુટીના સારામાં સારી વસ્તુ છે આપણે. પછી આ બાજુ જોઈ લો. ફેસ સિરમ જોઈએ તો ફેસ સિરમ છે, મેકઅપ ફિક્સરમાં છે, રિમૂવરમાં છે,
ફેસ સિરમમાં હારામાં સારી બધી ક્વોલિટી છે. આ જો આ લુમી ક્રીમ લેક્મી સૌથી હેવી વસ્તુ, આ મોઇશ્ચરાઇઝર મૂસ બધું છે. રનિંગ સિંદૂર તેલ પાવડર બધી રનિંગ વસ્તુ આપણે. અને આપણે જો આજે માર્કેટમાં 250 નો ભાવ છે ને, આપણે 200 રૂપિયા લાગશે આપણે આપણો ભાવ. અને અહીંયા તમને બકલ એકદમ હોલસેલ ભાવમાં મળી જશે ખાલી 50 રૂપિયા. ડિઝાઇન જો તમે ખાલી વેરાયટી એટલે બહુ. બાર માર્કેટમાં ભાવ 100 રૂપિયા 80 રૂપિયા ભાવ છે, આપણે ખાલી 50 માં બધી નવી ડિઝાઇન નવી વેરાયટી. લિપ લાઇનર લિપસ્ટિક બધું મળશે આપણે. આપણો દુકાનનું કાર્ડ છે જેમ બે કોસ્મેટિક, બરોડામાં ખોડિયાર નગર શોપિંગ સેન્ટર, દુપટ્ટા ગલીમાં આવશે. આપણે જો સૌથી સારા મારી છે વસ્તુ છે, આખા સુરતમાં આ વસ્તુ તમને નહીં મળે. આ છે બહુ બધી વસ્તુ છે, આ બધી આખી ક્લાસિક વસ્તુ છે આખી. કાંઈ નહીં, તો બરોડામાં જો ખરીદી કરવા આવો તો આ કાર્ડ મેં તમને બતાવ્યું છે, એમાં એડ્રેસ છે, જરૂર એક વખત મુલાકાત લેજો. ભાવ વાઘેલા તો જાય કાંઈક ખરીદી કરે છે. લિપસ્ટિક ગોતું છું, કેટલી બધી કાઢીને બેઠી છું એમ, કેમ કે લિક્વિડ વાળી લેવાની હતી તો મેં કીધું ચેક કરવું તો શીનું નહીં, મેં તો જોન કરી દીધી. આપણે જો આપણે આઈ શેડોમાં બહુ સારામાં સારી વેરાયટી છે. આઈ શેડોમાં કયો, મેકઅપ બોક્સમાં કયો, કોમ્પેક્ટ પાવડરમાં કયો, બધી વસ્તુમાં છે. ફેસ માસ્ક કયો, બધું છે એટલું છે આપણે. એ ટુ ઝેડ. લિપ લાઇનરમાં લઈ લો અહીંયા. અને સારા સાડી પિન પણ છે, ભારેમાં ભારી પ્યોર ઓરિજિનલ કોપરની. આ 300 વાળી છે જે આપણે આ વિડીયો બતાડે એને 250 માં દેવાની છે. જો પ્યોર રોઝ ગોલ્ડ ની આવશે. ઓફર છે આપણા વિડીયો ઉપર ભાઈ. આપણો વિડીયો બતાવશો ને અહીંયા, આપણી ચેનલ ખાલી બતાવશો ને તોય તમને સબસ્ક્રાઇબ ઓફર લાગે. કરેલી હોય ને આપણે અહીંયા વિડીયો બતાડશો ને એટલે તમે તમારી સાડી પિન તમને 250 માં જ પડશે. આ ઓરિજિનલ કોપરની સાડી 300 રૂપિયા સાડી પિન છે, તમને 250 માં જ પડશે. ઓલી ભારે લિપસ્ટિક બતાવો તો લિક્વિડમાં. હા લિપસ્ટિક વાળો એમાં જો હજી પીનુંમાં હજી વેરાયટી છે આપણે. ફેમિલી જો મહેંદી દોરવાનું શરૂ કર્યું છે, અને મારી આટલીક મહેંદી હજી તો પાડી ને ત્યાં જીનલે જો એનું શરૂ કરાવરાયું છે. જો એ કે મમ્મી મને એ કે પહેલાં પાડી દો, એ કે એને નીંદર આવતી હતી. કાજીનલ મહેંદી પાડવી છે ને, તો મેં કીધું એને પહેલાં મૂકી દો, કેમ કે બરોડામાંથી સીધા મહેંદી મુકાવરાવા આવ્યા, અને પછી છે ને હજી જમવાનું બાકી છે, અને હું મારું મોઢું ફેસ નહીં કરું કેમ કે ઓલરેડી એ મને ફાવશે નહીં, એટલે મેનેજ પછી સવારમાં મસ્ત મહેંદી બતાવીશ. હા હવે જો ઘરે પગી ગયા છે. હા બહુ જ ભૂખ લાગી છે. રિટર્નમાં ખમણ લેતા આવ્યા અને થોડોક ભૂંગળા લેતા આવ્યા, તો બેસી ગયા છે ખાવા, કેમ કે જમવું નહોતું. હા સીનું બેન ને તો ઊંઘ હોત આવી ગઈ હતી. કાંઈ સીનું એણે એક ઊંઘ કરી લીધી છે, અમે હવે ખાઈને અમે ઊંઘ કરી નાખવી. કાલ હવે આ મહેંદી કેવી આવી કેવી છે બધું કાલ બતાવીશું. કા સારું હાલો, કાલ હવે મળીએ નવા વિડીયો સાથે, ધમાકેદાર વિડીયો સાથે. કા જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.